જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું કારણ કે બહુ લેટ થઈ ગયું છે. આજે સવારે કામે જતો, બપોરે દવાખાને જતો, પછી અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને દવાખાને જતો શું ટીલું નામ આવે, ટીલું નથી યાદ આવે, ભૂરા બાટલા ચાલુ છે 2 દિવસ થયા. તો બાટલો દેવા ગયો, તો બાટલો દઈને ઘરે આવ્યો, નાહી ધોઈ પછી ફ્રેશ થઈ ગયો અને ચા પીવાનું મન થાય છે. ચા પીવો હશે ને આ પાછળનું બેકગ્રાઉન્ડ તમને એમ થતું કે આ શું બેકગ્રાઉન્ડ છે. અહીંયા હું છે ને થંબનેલના ફોટા પાડવાના મતલબ એવું શીખું છું અત્યારે કે થંબનેલ બેસ્ટ થંબનેલ કઈ રીતના બને. તો બેકગ્રાઉન્ડ જોવે તો મેં આ રીતનું બેકગ્રાઉન્ડ બનાવ્યું છે, પણ ફોટો પાડવો એકવાર નથી આવ્યો હજી. કાંઈ સ્ટેન્ડ કાંઈ રહ્યું ને ફતત બહુ સારા કરવા. એક નવી ચેનલ બનાવી છે આપણે, કુલદીપ SK શોર્ટ વિડીયોની, પણ ટાઈમ નથી થતો. બનાવી તો 3 દીધા છે, પણ ટાઈમ નથી થતો વિડીયો અપલોડ કરવાનો. મારા બેનને કામ ઉપર જાય ને હું કારખાને જવા માંડ્યો પાછો. તો એ બધું છે અત્યારે. તો ચા પી છે, ચા પી લેવી, ચા પીવાના મળીએ બરોબર અત્યારે. તો મિત્રો આપણે ચા બને એકદમ તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ ને. ચા જો મેં હાથે બનાવી છે ભાઈ, પેલા કીધું. ભૂકી વધી ગઈ એવું લાગે છે. કરી છે ન હોય તો ટેસ્ટ તો કરી કેવી છે. ખાટી મસ્તી છે. તો મિત્રો ચા પાણી પીને મસાલો ચડાવી દીધો છે ને અત્યારે બહાર બેઠો છું. અત્યારે ચા એકદમ નવરો છું, હાવ ફરી છું, કાંઈ કામ છે નહીં. તો એક વિચાર કરું ગામમાં કાંટો મારતા આવું ને મજા આવે કે ગામમાં તમને વ્યૂ બતાવું આજ. અને કોઈ છે નહીં અત્યારે, બધા રોતા ખીહર આવી ને ખીહર એટલે બધા શું કરે. તો પેલો તો એક આ કામ કરે અને બીજું કામ આ કરે. પ્યોર લૂંટણીયા ભાઈ, પ્યોર. આગળ ઓલો ભાગ ખાતો, ભાગને બોલું કાકે લૂંટો યાર કે ઉપાડી લો સમજો. પ્યોર લૂંટણીયા બોલે ભાઈ. તો ઓલો ગામમાં રહી કાંટો મારતા આવી. તો મિત્રો તમારો ભાઈ ગામમાં જતો હતો ને તે આકાશથી મેં ફોન ગમે ત્યાં કે કારખાને હીરા ઘઉં છું. હીરાને ઘઉં હાલ આટો મારવા ગામમાં રહી એમ. તે એ કે મારે છેલ્લો હીરો છે, એ કે મારે કામ છે ને મેં કામ ભલે હોય કારખાના બહાર બેઠો અત્યારે ડેલો છે ને કારખાનું છે. મેં કીધું બહાર બેઠો તો આવ્યો ખાઈ ગયા. તો હવે વેટ કરી ચારે આવે એ લગભગ છેલ્લો હીરો હતો. મથારા માર મને બહુ આઈડિયા નથી એનો. મથારા માર તો આવ્યું તો આપણે એની મુલાકાત કરીએ નહીં બરોબર. તો અત્યારે વેટ કરી લઈએ થોડો. મિત્રો આકાશભાઈ આવી ગયા છે, જસ્ટ ક્લિપ કરીને 5 મિનિટ જેવું જોયું છે, ત્યાં તરત આવી ગયા. તો કેમ છે ભાઈ આકાશભાઈ? મજામાં ને? શું હાલે તે? હીરા કારીગરો હીરા ગમે છે અત્યારે. મેં સવારે આજ કારખાને ગયો હતો, બહુ પછી મેં સમજી ગયા દાંડી મારી દીધી. તો અત્યારે હવે મુન્ના આવું મારો ભાઈ ક્યાં હતો અત્યારે લગી તું? મને ખબર નથી, હું તો વ્લોગ બનાવું તો દાડી ખુલ્લી લેવો. ક્યાં સો કઈ દુનિયામાં હમણાં કારખાને નાતો છો ને તારે? હા તમે હારે બેહો. હા તારે મને ખબર પેલા આમ બે તો મને ખબર આપણે પડે પીપરવાડીમાં. તો અત્યારે ગામમાં જવાનું છે અને ગામમાં કાંઈ કામ છે ને આટો મારવાનો છે. તો આવું ને તારે ઘરે જવું જ, પણ અત્યારે તો ઘરે જવું છે. કેમ એમની પેલા મન ગયું પેલા કે આવી પછી કે આવું છે. એમાં શું છે ઓલો એડિટિંગ કરવાનું બાકી છે. એક વિડિયો ઓલો છે ને એ એડિટિંગ કરવાનું બાકી છે. હા હિન્દીમાં વ્લોગ બનાવે વિડિયો. શું કે વ્લોગ ને શું કે એક્સપેરિમેન્ટ ચેલેન્જ વિડિયો બનાવે છે. એમ તો પાછું કમબેક માર્યું ઓલી ચેનલ. હા 40,000 થઈ ગયા. કેટલા 41,000 સબસ્ક્રાઇબર એમાં થઈ ગયા છે ને ફૂલ મોનિટાઇઝ થઈ ગઈ ને. તો એક નવી ચેનલ બનાવી હતી, એમાં થોડુંક બંધ કર્યું છે ને આમાં કમબેક કર્યું છે ને. તો એની ટીમ સારું કામ કરે, આપણે વિડીયો જોઈશું. બહુ સારું કામ છે, વાંધો ન આવે. એની ડિમાન્ડ હતી ને આદિ માનવ 3 ને કરી નાખ્યું. હા ટ્રેલર તો જોઈ નહીં છું મેં. કેમ ટ્રેલર કેમ હતું? ટ્રેલર નાખું છું. તો અત્યારે ગામમાં જઈશું ને ગામમાં મળીએ બરોબર. મિત્રો અમે ગામમાં આટા મારતા હતા કરતા અમે ગાલ જનતા પાર્કમાં આટો મારતા નવરા હતા. હાવ લઈ જાવ ગાને. હા ઓ ભાઈ ડાયરેક્ટ ખાઈને આમ જો કારખાને સમજો એન્સ ફ્રી આમ ને મારું સફર નીકળી ગયું. તો હવે અહીંયા સિનેમેટિક વ્યૂ લેવું અને બેઠા ક્લિપ પાડશું બાહવા જેવું ફોટા પાડશું આપણે. ફોટા પાડશું બીજા શું કામ આવે કે તો એટલે ભાઈ એટલું કાંઈ આવું છે નહીં. એટલે કાંઈ એમ તો ખબર પડે છો. એટલે
ભણવા જતા હોય ને છોકરા બધા ભણવા જતા હોય ને હા. બુકમાં પિન પેજ વસ્તુમાં આવે ને એમાં વિદ્યા રાખે ને વિદ્યા આવે એમ કા બધા એવું કહે. આવે કાઈ નહીં ભાઈ ભણો તો આવે બાકી કાઈ ન આવે અહીંયા કોણ ભણ્યો છે તારે અંદર ક્યાં રહું છે કેટિંગ ઓય મારી આવું એવું અરે અરે ફોન પકડ લે અહીંયા આયા કોઈ કે છે ને કે તો આમાં બ્રો તો ખરા આ છે ને ફરતે એમ કે સ્વિમિંગ પૂલ બનાવી નાખો હાલી હા તઈ અહીંયા સ્વિમિંગ પૂલ બનાવો છે ને આ શું છે તને ખબર છે ઓલું સ્કેટિંગ નું છે આમાં કેમ કઈ તો એ કરવા એ ના રિપ્લાય એક રિપ્લાય કરતો તું બીજી વાર કરો તો આ બધા તારા સબસ્ક્રાઇબરો જોવે તારી ઓડિયન્સ જોવે એમ નહીં બીજી વાર કરવા ને તો કેટલા ખબર 150 રૂપિયા જવાબ લે હા મફત કેટલા? 150 ફરી બોલ તો તું ઘરનો રેખો ને 25 દઈ દેજે હાલે આને હું મફતે ન રાખું ખર્ચા એમ કરી નહીં, રાખ આની હારે કેમ બ્લોગ બનાવવા એમ નહીં એને આ તું ના 125 રૂપિયા દે તમે તને 50% આવો ભાઈ 125 ને 50% આવો એટલે કેટલા થાય ભણવા રાવ ભણ કેટલા થાય એને નહીં કહેવાય હા ભાઈ કોલદી ભાઈ આમ સામે જઈ કાંઈક મજા આવશે આમ તો બોલે આમ ઠેકડા મારી યાર ખેલ કરી ભલે નાના છોકરાઓની જોઈને મજા આવશે અમે નાના સીવીન કે સૌ ને? હાલે હાલ ઠેક એ કરવા હોય હાલ આઈ હો હરવું આલ તું અહીંથી હા ક્યાં નસ્તો છે ક્યાંક રસ્તો છે હા મને એમ થયું નથી લે આમ જોતી અહીંયા બેસી ગયો તો જોતો ઈ એમાં બેહવાની વસ્તુ છે હે તમે તો તમને ખબર છે કુલદીપભાઈ આમ જો હાવ નાના છોકરા જેવા થઈ ગયા આમ જો એટલે પૈસા ટિકિટ ના જ લેવા વસ્તુ તો વાર હા તઈ 5 રૂપિયા ટિકિટ ના દીધા છે ને તે હું ન્યા સડી જવાનું હોય તો કે તારે મોટાનું છે અહીંયા ઈ અરે પૈસા દીધા ભાઈ ટિકિટ ના વ્યવહારે ચડવાનું એક રાઈડ માં બેહવાનું જો આમ તો દેખાય એક વાર જો જ્યાં પૈસા છે ને બધે બેહવાનું તારે બધી બેહવું છે આમ જોતી ક્યાં સીડો એલા ઈ નાના છોકરાઓનું છે એલા સડી જાય કરવાનું શું અહીંયા હે અહીંયા કરવાનું શું તું સીડ્યો હું થોડો સીડ્યો આની અંદર શું હતો તું રહી જા ને આમાં હલવાઈ રહ્યું છે લા એ આને કઈ ખબર નથી પડી હેઠો તે પણ આમાં કરવાનું શું બેસી ગયા હવે આમાં જે સડવાનું સડી જાય આમ કરવાનું શું હવે ભજન ગાવાના અહીંયા બેઠું આમ જો તમે કાકતો શરમ કરે કાકતો શરમ કરેલા એ બોલ બાકા જીકી આ તો જગવામાં યાર હું એટલે કઈ એટલે કઈ આટલા ઉપર તો આને થપ્પો મારી દઉં તારો ભગવાન તારો બીક લાગી આવા પૂરા ઘૂમ રહા હે સબ તું જો તને હજી ફેરવું જો તું બીક લાગે તો આને ફેરવું હાલ હે પ્રભુ માનવ કઈ થાય એમને ઘરે કેવું થાય ખબર હા સકરાવા મળે બધું ફરવા મળે હા જોને ગોળ ગોળ ફરવા મળ્યું છે કોસાવરું ન પી ગયા હોય કેવું બચાવરું ના એવું લાગે દેખું હાલ તું બે કવી પડાય મને એમ થાય છે કે માથી મોટો નથી મને એવું અત્યારે નો ખોટો છું લા એ હવે તું શાંતિ રાખ મોટો નથી દાનત તો દાચી મોટો છું તારી ઓડિયન્સ એમ કહે કે આ તો હાવ ગાંડા જેવો છે એ જા તમે જોયો ગાંડો હાવ પૂરું થઈ જાય ભાઈ એમાં કઈ ઘટે નહીં ફૂલ બાકા જીકી એ તો ભાઈ ફેમિલી લોક છે એટલે બાકી તો ફૂલ બાકા જીકી બોલે હા એમ મિત્રો તમે ક્યારેક ફોરવી લાગી છે નથી આગી શીખવું છે તો જો તમને કુલદીપભાઈ શીખવાડે કેટલું વાર કરવું પડે આમ તો ફરતું નથી ફેર્યું આ ઝાડા કરવી દે એવું છે નાના ફેરે તો ખરી લા ભાઈ એવું નથી આ કાટી ગયું છે હલતું નથી બળ કરીને તોય કાઈ નહીં થાય ભયું જાહે ખોટું રહેવા દે આ ટિકિટ વાળા કહેતા 5 રૂપિયા કઈ ભેગા નો આવી આપણે જામ થઈ ગયું છે મને એવું લાગે છે 5 રૂપિયામાં છે ને સમજી જાવ ને પછી અરે 5 વસૂલ વાળું મિત્રો તમને ખબર છે નહીં કે મારી હું શું ખતરનાક માણસ આ 5 રૂપિયા મેં કે એમ નથી 5 રૂપિયા પૂરા દીધા હતા હવે 5 તો વસૂલ વાળો ને આપણે કઈ રાઈડ બાકી છે બધી રાઈડમાં બેસવાનું છે લસણ પટ્ટી ખા જાલ મજા આવી છે આ સંતા ભગવાન પેલો શબ્દ બગડો લાવો તો એને કે પૈસા વસૂલ હા તો એ 5 રૂપિયામાં તમારા તો સગડો હોત નાખી દે યાર પૈસા પૂરા દેવડા તો પછી કરવી લે એમ 5 રૂપિયામાં સગડો નાખી દે ને આજે ઓલા ગુરુ ટોરા લેતા હોય ને કઈ ટોરા તો મિત્રો આપણા ખેલ પૂરા થયા છે ને આકાશનો વારો છે એ કે આમાં બેહવું છે આમ જો ઊભો ને તને એક વાત કહું
જો એમ બે ને હા તો ખાલી એક વાર જો પેલા હું બેઠો બેઠો નહીં ખાવું ઊભો ઊભો ખાય તો આ તો ખાતો જો એકદમ આમ વાઇબ્રેટ સાહેબ બધું દવાખાને લઈ જાય છે ઓલા પણ ભાંગી ગયું છે એમાં નથી ખવાય એમને આયા પગ હલવાનો હોય પડ્યો હોય તો અહીંયા ભાંગી ગયું આ રિસ્ક એમને આયા પગ હલવાનો હોય પડ્યો હોય કેવું આવું જો સીધી દાઢી અહીંયા આવે ધ્યાન રાખજે ઓય પકડ તો કેવું વાઇબ્રેશન થાય જો હા હવે તું બેહી લે આજ રો આગળ હવે બાકા જીકી ધ્યાન રાખજે અહીંયા ભાંગી ગયેલું છે હો. લે આમ તો જો આ બેવું રે હા એ બધું થાય ઉભા રહેજે આવા દે પ્રમોશન માં આવી જા હા આ બધું દુખવા મળે કેમ છું મજા આવી જો આમાં કેવું થાય ખબર મિત્રો આમાં 5 વસ્તુ પડી જાય ઓલું શું છે હા તાર બાકી બધું વસૂલ કરવું જ છે ઈસકો વતન છે 5 રૂપિયા તારા ક્યાં ના વસૂલ થઈ ગયા તું અંદર આવ્યો ને તે. પેલા કયું કામ કર્યું આ તો એક્સ્ટ્રા ચાર્જ હાલે છે આનું 5 રૂપિયા ક્યાં ના વસૂલ કરી નાખ્યા આપણે બિલિંગ કરી હાલ હાલ તો હામો બી હાલ હું હામો બી હાલ કોણ ફાસ હાકેલ જો યાર ફાસ ની ક્યાં કાય બરે બીક લાગે ઊંધામાં મેં વિડિયો જોયેલો ઊંધા માથે કેમ થાય આવું આ સગડોળ છે જો તાર સગડોળ આવી ગયો જો તું કહેતો તો ને હાલ આ મિની છે મિની ની મોટો કહું છું જો આ તારી ના જય મહેશ મરી બાબુલી ઊંધા માથે નો થયો બ્લોગ જો તેલ ના બાકી ઊંધા માથે થવું જોઈએ આમ જો તા કેમાં બેઠા છે તારી તાર સગડોળ માં આને સગડોળ માં બેહું તો તે સગડોળ માં બેઠ દીધો જો તારી ના હાલે હું નહીં મિત્રો હવે ફાટે શું થાય છે બીક લાગે છે શું થાય છે જો મિત્રો બીક લાગે ને નક્કી નક્કી સમજે હોબરે આમાં એવું હોય હા અવાજ જો તમને અવાજ સંભળાય તો છે જો આ બધું કાટ થઈ ગયું કારણ કે 5 રૂપિયા નાખો છે ને કે હવે ઓઇલ નખાય ને કે 10 વાળું તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ આ વજન નું ઓલું આવે ને ઊંચું નીચું માં એમાં જો કુલદીપભાઈ બહુ ઊંચું નીચું કરે છે જો આમ જો એને મજા આવે હવે મજા આવે ને આવે જ ને જો તો પગ લઈ લે ઢાંઢા તારી કરતા મારી કરતા તારો વજન ઝાઝો છે નો, જો તો આમ જો તો હું ઊંચો થઈ ગયો બેહી તો નહીં તું બેહી તો જો 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 તારો કેટલો હા લે એ જો છોકરી કેવો આપે હવે નહીં હવે તો બેઠું જ રહેવું છે લે 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 આ તમારે આમ જો કુલદીપભાઈ જો હાલે 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 મને બહુ દયા આવી લા એ તો મને ઊંચો કર્યો મને તારી ઉપર દયા આવી તે મને ઊંચો કર્યો હે તે બદલો જીવન લેવો પડે મિત્રો જીવન લીધા આમાં અસર કોઈ દઈએ તો એલાન થઈ જાય હવે ઘરે જવું ઘરે જવું છે હવે અંધારું થઈ ગયું હાલે મારે ક્યારનું ઘરે જવું છે તું ઘરે નથી જવા દે બ્લોગ બનાવ્યો ડાયરી જો એમાં એવું છે મિત્રો ઓય ઉભો રહો હા ને ઘેરો કે ઉસો કરતી મારે કી લાઈન ગોતવાની આયા બેઠો છે એમને આયા ખારું થોડા હા મજા આવે એવું છે મજા આવે ને હા મજા આવે મજા કોને નો 5 રૂપિયા આખા દીધા 5 રૂપિયા ટિકિટ દીધી ભાઈ 5 રૂપિયા અને ટિકિટ નથી દીધો આપણને ટિકિટ લેવાની છે ને ભાઈ ટિકિટ નથી દેવા ટિકિટ લઈ લે પૈસા લીધે ટિકિટ નથી દીધી ખાલી પૈસા જ નહીં ટિકિટ તો લેવી પડે ને કાલ પાછા આવશું. હા કાલે આવીશું પાછા તો હાલો હવે ઘરે જઈએ હાલો હવે ઘરે જઈએ. ગાડીભાઈ ગાડી બાર કાઢી તો આ ગાડીભાઈ નીકળી ગઈ છે કુલદીપભાઈ ની હવે ક્યાં ઘરે જવું ને હવે ઘરે જવાનું છે કારણ કે હવે અંધારું થઈ ગયું આમ જો બતાય રોડ બતાય મોબાઈલ મારા ધમડી ચડાવી દીધો ઓહો એ વાદળો આવી ગયો એટલું એવું લાગે તો ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે આજનો બ્લોગ આપણો પૂરો નહીં હજી બાકી છે ઘરે જઈને બાકી છે ને હજી તો એક ક્લિપ ડાયરેક્ટ પૂરું તમને પૂરું કરવા જ બેઠો છે કે ડાયરેક્ટ પૂરું છે એ હમણાં આવું હોય ને કે તો ખબર પડે કે પૂરું થાય કે ન થાય હજી થોડાક ઘડીક એકાદ મિનિટ કન્ટિન્યુ રહો હજી ઘરે જઈને એન્ડિંગ થાય ઘરે જઈને હજી યુનિક થાય ને કા હજી ઘરે જાવું પછી ઘરે ક્લેટો એક કાઢશું સીન લઈ લઈ તો મસ્તી નો લાગશે નહીં ઉતારે ને કોણ ના પાડે છે ના પાડે ને તો મને કહી જાય તમ તાર ઉપાધિ કરી માં કઈ હા કોણ પાડે હા દાદા કરી ગયો પૂરા છે જો ટીટીટ કોણ બાકાજી તો ફાઇનલી તમારો ભાઈ ઘરે પહોંચી ગયો છે અને ઘરે પૂછ્યો ને ઘરે મતલબ બેઠો અહીં શાંતિ તો આ જગ્યા બેઠક અહીં બેઠો ને જો જેની ને એનું પોયરું તમને લોકોને એક વસ્તુ દેખાતું છે કે એક અત્યારે એક દેખાય પેલા બે દેખાતા છે અત્યારે એક જ દેખાય એમ તમને થતું છે કે ઢીલું ક્યાં થતું છે ઘણા ખાન થતું હોય છે તો અત્યારે આગળ આવ્યો અને ઘડીક બેઠો અને ફોન જોયો રીલ જોઈને કીધું મારા મમ્મી તમને એક કે મમ્મી હમણાં ક્યાં જવાની પ્લાનિંગ હાલે છે હા
ચોટીલા જાવું છે કીધા તો જોઈએ ચોટીલા જવાની વાત કરે છે અને આ ડોક દુખવા મને સૂતો હતો ને એમાં તો ડોક તો દુખે જ ને અત્યારે તો ગુજરાતી ફિલ્મ હાલે છે ઓલો શું નામ છે આનું અને શું નામ છે ફિરોઝ ને શું નામ ઓલો અમરેશ પુરી બે માસીએ ભાઈઓ છે પેલા આ બધી અંતર એ રીતના રાખ્યા હતા અને તને ખબર છે મમ્મી હું ને ઘરે હોય ને એટલે નવું નવું કરતો હતા ટાટી આ ગુજરાતી ફિલ્મ જોતી ને મેં કીધું કે આ ફિરોઝ ને અમરેશ પુરી બે માસીએ ભાઈઓ છે ગુજરાતી મૂવી ઉતારે છે ને અમરેશ પુરી છે ને હિન્દી મૂવી ઉતારે છે એટલે અમને ખબર પડી જ ગઈ હતી કે આ નોખું નોખું જ છે એવું કાંઈ ન હોય ગુજરાતી કેરેક્ટર ઓલી હું નામ છે નાલી દોષમાં હિરોઈન છે એ ઓલામાં હા એ ઓલા હિન્દીના તો બોલીવુડમાં ગઈ ઓલો ફિલ્મ નથી આપણે ભાઈ તારે સાઉથમાં ઉજાવ સાઉથમાં મારે લાગુ છે હવે સાઉથમાં કોને ખબર ક્યાં જવું તો બ્લોગ બહુ મોટો છે જ્યારે એન્ડિંગ દેવાની છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જણાવો તો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય